નમસ્કાર દર્શક મિત્રો, ધ ઇન્ડિયન ટાઈમ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। અકસ્માતમાં મૃત્યુ પામેલ પોલીસ કર્મચારીના પરિવારને 6 લાખ ઉપરાંતની સહાય આપવામાં આવી। છોટાઉદેપુર પોલીસ અધ્યક્ષ ઇમ્તિયાઝ શેખના હસ્તે સહાય આપવામાં આવી। છોટાઉદેપુર જિલ્લામાં થોડા દિવસ અગાઉ એક ઘટના બની હતી, જેમાં પોલીસ અધિક્ષક કચેરીના તાબા હેઠળ પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મરહુમ રમેશભાઈ ધનજીભાઈ રાઠવા બકલ નંબર 316 નાવ 7/10/2025ના રોજ છોટાઉદેપુરથી ફરજ પૂર્ણ કરી પાવીજેતપુર પોલીસ સ્ટેશન ખાતે પરત જઈ રહ્યા હતા, જે દરમિયાન છોટાઉદેપુર બોડેલી રોડ ધંધોડા ખાતે માર્ગ અકસ્માતમાં તેઓનું અવસાન થયું હતું। છોટાઉદેપુર જિલ્લાના પોલીસ કર્મચારી અકસ્માતમાં મૃત્યુ પામ્યા હોય, જેઓને છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝભાઈ શેખ દ્વારા આજરોજ જિલ્લા પોલીસ પરિવાર તરફથી એકત્રિત કરેલ 4,08,000 અને બંધુત્વ સહાયના રૂપિયા 2 લાખ મળી કુલ રૂપિયા 6,08,000ની નાણાકીય સહાય સ્વર્ગસ્થ પોલીસ કર્મચારીના આશ્રિત ધર્મપત્ની કંપાબેન રમેશભાઈ રાઠવા, રહેવાસી કાવરા તાલુકો પાવીજેતપુર, જિલ્લો છોટાઉદેપુરને તેઓના પરિવારની ઉપસ્થિતિમાં અર્પણ કરી પરિવાર ઉપર આવી પડેલ દુઃખ ઘડીમાં પોલીસ પરિવારના પડખે ઊભા રહી સાંત્વના પાઠવવામાં આવી હતી।